તો સુરતની વાત કરીશું કે જ્યાં પૂર હોનારત પર રાજ્ય સરકાર એક્શનમાં છે। આ સાથે સુરતીઓ માટે મોટી જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે। તો સુરત માટે જાહેર થઈ શકે છે મોટું રાહત પેકેજ। આજે બપોરે 1 વાગે જાહેરાત થઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત સુરતમાં લેવામાં આવી હતી। જો કે સુરત પૂર પ્રભાવિતો માટે સરકાર મોટી સહાય જાહેર કરે તેવી પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે। તો સુરતમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, સૌથી વધુ વરસાદ આ વખતે સુરતમાં વરસ્યો અને જેના કારણે પૂર હોનારતની સ્થિતિ સર્જાઈ। જો કે રાજ્ય સરકાર સતત એક્શન મોડમાં કામગીરી કરી રહી છે। વધુ વિગતે જાણીએ, સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, સુરતમાં આ પ્રકારની પરિસ્થિતિ, સૌથી વધુ વરસાદ આ વર્ષે વરસ્યો, રાજ્ય સરકાર સતત એક્શન મોડમાં છે। શું નવી રાહતની જાણકારી સુરતીવાસીઓ માટે? જી ઉર્મિલા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે સુરતમાં વરસાદી પૂરના કારણે હોનારત સર્જાઈ હતી, 2 દિવસ સુધી પાણી ભરાઈ રહ્યા હતા અને તેના કારણે સ્થાનિક વેપાર ધંધાને પણ ભારે નુકસાન થયું છે। સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિના કારણે મુખ્યમંત્રીએ પણ સુરતની મુલાકાત લીધી હતી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ 2 દિવસ ત્યાં રોકાઈને સમગ્ર કામગીરીમાં ધ્યાન આપ્યું હતું અને તેઓએ ત્યાં ખાતરી પણ આપી હતી કે સરકાર દ્વારા ચોક્કસ રાહત પેકેજ આપવામાં આવશે વેપાર ધંધાના પરિપ્રેક્ષમાં। એટલા જ માટે બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં મહત્વના પેકેજની જાહેરાત થઈ શકે છે। જે પ્રકારે વેપાર ધંધાને નુકસાન થયું છે તો નુકસાનનું વળતર આપવાની વાત આવી શકે છે। સાથે સાથે બેંક લોન સહાય પણ ચૂકવવામાં આવી શકે એ પ્રકારની અત્યારે વાતો સામે આવી રહી છે। સ્વાભાવિક છે કે સત્તાવાર જાહેરાત થશે ત્યારે બધી જ પરિસ્થિતિ ક્લિયર થશે કે રાજ્ય સરકાર દ્વારા કેટલા કરોડનું પેકેજ સુરતના લોકો માટે આપવામાં આવે છે। જી બિલકુલ, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।